જય શ્રી કૃષ્ણ. આજે આપણે ગુરુ પૂર્ણિમા વિશે જાણીશું. ધાર્મિક માન્યતા પ્રમાણે અષાઢ સુદ પૂનમના દિવસે ભગવાન વેદ વ્યાસનો જન્મ થયો હતો. તે માટે આ તિથિના દિવસે ગુરુ પૂર્ણિમાનો તહેવાર મનાવવામાં આવે છે. આત્મ સ્વરૂપનું જ્ઞાન મેળવવાના પોતાના કર્તવ્યની યાદ આપનાર, મનને દૈવી ગુણોથી વિભૂષિત કરનારા સદ્ગુરુના પ્રેમ અને જ્ઞાનની ગંગામાં વારંવાર ડૂબકી લગાવવા માટે પ્રોત્સાહન આપતું પર્વ છે ગુરુ પૂર્ણિમા, જેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. શા માટે ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા કહેવામાં આવે છે? કારણ કે આ દિવસ વેદ વ્યાસજીનો જન્મદિવસ છે. તેમણે 4 વેદોનું સંકલન કર્યું, 18 પુરાણો અને ઉપપુરાણોની રચના કરી. પંચમ વેદ મહાભારતની રચના પણ આ જ પૂર્ણિમાના દિવસે પૂર્ણ કરી અને વિશ્વના સુપ્રસિદ્ધ આર્ષ ગ્રંથ બ્રહ્મસૂત્રનું લેખન પણ આ જ દિવસે શરૂ કર્યું. ત્યારે દેવતાઓએ વેદ વ્યાસજીનું પૂજન કર્યું. ત્યારથી વ્યાસ પૂર્ણિમા મનાવવામાં આવે છે. આ દિવસે જે શિષ્ય બ્રહ્મવેતા સદ્ગુરુના શ્રીચરણોમાં પહોંચીને સંયમ, શ્રદ્ધા, ભક્તિથી પૂજન કરે છે, તેને આખા વર્ષના બધા જ વ્રત પર્વોનું ફળ મળી જાય છે. ગુરુને આચાર્ય દેવો ભવ કહીને આપણે તેમને ઈશ્વર તુલ્ય ગણેલા છે. ગુરુ શબ્દનો અર્થ જ એ છે કે જે જીવનમાં અજ્ઞાનના અંધકારને દૂર કરી શકે. શાસ્ત્રોમાં ગુનો અર્થ અંધકાર, મૂળ અજ્ઞાન, અને ઋનો અર્થ તેને દૂર કરનાર. ગુરુ અજ્ઞાનના અંધકારને દૂર કરીને પ્રકાશ તરફ લઈ જાય છે. ગુરુની કૃપાથી જ ઈશ્વરનો સાક્ષાત્કાર શક્ય છે. ગુરુ તો ગોવિંદથી પણ મોટા ગણાય છે. ભગવાને પણ પૃથ્વી પર અવતાર લીધો છે ત્યારે તેમને ગુરુનો જ આશ્રય લેવો પડ્યો છે. શ્રી રામ, કૃષ્ણ, વિવેકાનંદ, કબીર પણ ગુરુની દીક્ષા દ્વારા જ મહાપુરુષનો દરજ્જો મેળવ્યો. ગુરુ કોઈ વ્યક્તિ નથી, પરંતુ તેની અંદર સમાયેલો તેનો શુદ્ધ આત્મા છે. આપણે જાણીશું કે અષાઢ માસમાં જ ગુરુ પૂર્ણિમા શા માટે. અષાઢ મહિનો વર્ષા ઋતુનો છે, ત્યારે મોટે ભાગે આકાશમાં વાદળ છવાયેલા રહે છે. તેને કારણે ઘણીવાર ચંદ્ર દેખાતો નથી. શક્ય છે પૂનમના દિવસે પણ ચંદ્ર ન દેખાય. બીજી પણ ઘણી પૂર્ણિમાઓ છે, જેમ કે શરદ પૂર્ણિમા. તેને શા માટે પસંદ કરવામાં ન આવી અને અષાઢ મહિનાની પૂર્ણિમાને જ ગુરુ પૂર્ણિમા તરીકે પસંદ કરવામાં આવી? તો અષાઢ મહિનાની પૂર્ણિમા પસંદ કરવા પાછળ કેટલીક મહત્ત્વની બાબતો છે. ગુરુ એ પૂર્ણિમા જેવા અને શિષ્ય અષાઢના વાદળ જેવા હોવાનું કલ્પવામાં આવ્યું. શરદ પૂર્ણિમાએ તો ચંદ્ર સુંદર દેખાય જ, કારણ કે આકાશ ખાલી હોય ત્યાં શિષ્ય જ નહીં, માત્ર ગુરુ જ છે. અષાઢમાં વાદળરૂપી શિષ્યો જન્મ જન્માંતરના અંધકાર કે અજ્ઞાન લઈને આકાશમાં ઘેરાયેલા છે, જેમના પર ગુરુ ચંદ્ર પ્રકાશપાત કરે છે. અંધારાથી ઘેરાયેલા વાતાવરણમાં પોતાનો પ્રકાશ આપી શકે તે જ સાચા ગુરુ છે. આકાશમાં તમને ચંદ્ર ભલે ન દેખાય, પરંતુ ધરતી પર ચંદ્ર સ્વરૂપે ગુરુ પોતાના જ્ઞાનનો પ્રકાશ પાથરે છે. તેઓ ક્યારેય અંધારું થવા દેતા નથી. આપણે ગુરુ માટે સૂર્યને પસંદ કરી શકતા હતા, પરંતુ આપણે ચંદ્ર પસંદ કર્યો, કારણ કે સૂર્ય પાસે પોતાનો પ્રકાશ છે, જ્યારે ચંદ્ર પાસે પોતાનો કોઈ પ્રકાશ નથી. તે જ રીતે ગુરુ પાસે પણ પોતાનો પ્રકાશ નથી. તેમનામાં રહેલો જ્ઞાનરૂપી પ્રકાશ પરમાત્માનો છે. જેમ આપણે સૂર્ય સામે સીધું ખુલ્લી આંખે જોઈ શકતા નથી, તેમ પરમાત્મા તરફ પણ સીધું જોઈએ શકતા નથી. પરમાત્મા તરફ જોવામાં ગુરુ શિષ્યને મદદ કરે છે. આથી જ કબીરે કહ્યું છે કે ગુરુ ગોવિંદોનો ખડે કાકે લાગુ પાય, એટલે કે કોના ચરણમાં વંદન કરું. એવો સમય આવ્યો છે કે ગુરુ અને ગોવિંદ બંને સામે ઊભા છે. પછી કબીરે ગોવિંદના ચરણમાં જ સ્પર્શ કર્યો, કારણ કે બલિહારી ગુરુ આપ કી જો ગોવિંદિયો બતાય. આ દુઃખરૂપ સંસારમાં ગુરુ કૃપા જ એક એવો અમૂલ્ય ખજાનો છે જે મનુષ્યને આવાગમનના કાલચક્રમાંથી મુક્તિ અપાવે છે. તો આપણે આ દિવસે શ્રદ્ધાપૂર્વક ગુરુજીનું પૂજન કરીને આશીર્વાદ પ્રાપ્ત કરીએ અને બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ. જય ગુરુદેવ.